राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बताईने आज हवार हवार नहीं बपोरना कारण के वागी गया अत्यारे 4 એટલે બધાને પહેલા તો ગુડ આફ્ટરનૂન ને આજે છે ને વિડિયો આપણે ઉતારવાની કઈ ઈરાદો નતો પણ થયું એવું કે કાલે મને કિરણનો ફોન આવ્યો હતો કે વિરમભાઈ કે આપણા પોરબંદરમાં કે 1.5 વર્ષ પહેલા જે કે વ્લોગરનું મીટઅપનું આયોજન કર્યું હતું એવી રીતના પાછું ઈ કે आयोजन करे तो यहाँ कि आप जाऊँ तो वांधो नहीं जाऊँ हो तो जई आवीशुं तो एवा हाटू थईने पछी जो किरण आज सवारे अहींया आवी गई थी पियर में ने अत्यारे जो अमे बधाई रेडी थई गया ने जवानुं है ने तमने बधाईने एम थतुं है के दक्षा ने ई बे क्यां गया प्रियल बे तो गई काले छे ने किरणनो फोन आव्यो ने दक्षा ने पियर जवानुं नक्की कर्युं हतुं એટલે હું કહું પિયર જવાનું ક્યાં એનું કેન્સલ કરવું એટલે એ ગઈ પિયર કાલે હું એને સાંજે અહીંયા મૂકી આવ્યો ને આજે આપણે પાછું જવાનું છે મીટઅપમાં એટલે હવે દક્ષાને મેં ફોન કરી દીધો તો સવારે કે કાલે આપણે આવી રીતના મીટઅપમાં જવાનું છે તો તું સાંજે તૈયાર રહેજે એટલે તને અહીંયાથી જ લેતા જાઉં આપણે बारिया से जोती थी वाट जोती थी कहीं आवे पापा तभी फोन करो ले 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 આ સીવું એન્ડ પીવું મેચિંગ કરો मैचिंग हां वावा क्या तरवावा क्या સીવું તરાવું तो रेडी जोई आंबो લે लियो ला हालो टाटा जाओ हालो तुम ले टाटा हालो टाटा जाओ पीयू पीयू भैया क्या भैया क्या भैया भैया क्या भैया ये सीवू है सीवू भैया, के भैया से क्या? ये सीवू देखाई तो जो आप भारत गार्डन रेस्टोरेंट है यहाँ पहुंची गया मीटअप में अर्धा मेहमान આવી ગયા अर्धा मेहमान हजी આવવાના છે તો બીરું ધ્યાન યાદ છે. આજ તો અમારા ભેગો શ્યામ આવ્યો કા એ પ્રિયલ ને રાખે ક્યારનો પ્રિયલ શ્યામ પાસે એલા શ્યામ પાસે પ્રિયલ હતી કા બુજાવો તને અહીંયા એને શ્યામ ગમે તે શ્યામને તો હાલ ભેગો આપણા વિડિયો હે ને પ્રિયલ થકે જ વધારે હાલે ને ખબર નહીં આપણે પ્રિયલ ને વાળ ઉતરવાનું કહેતા હતા પણ એ પેલા તો જો વાળ ઉતરી જાય ને એ પેલા એક મીટઅપ ગોઠવાઈ ગયો એટલે આપણે પછી આ પ્રિયલના જે બાલમોવારા ઉતરવાના હતા ને એને પણ પોસ્ટપોન કરી નાખ્યો તો પ્રિયલનો આપણે એક હજી 6 વર્ષની થઈ ને સીધું બ્લોગર તરીકેનું પેલું મીટઅપ એનું કરાવી દઈએ એ પણ અહીંયા થયું છે ને બધા આપણા યુટ્યુબ ફેમિલી વાળા બધા ઘણા લોકો આવ્યા છે આપણે જેના વિડિયો જોતા હોય આપણે ને આપણે જે આપણા જોતા હોય આપણે એના જોતા હોય આજે બધા બ્લોગરનું અહીંયા મીટઅપ રાખ્યું તો આપણે મોકો મળ્યો હાલો આજે બધાને આપણે મળીએ करण किरण ब्लॉग्स हम प्राइस बरोबर हम प्राइस रील्स ना ब्लॉग्स तो वो बनाओ मस्ती ना આમ તો જો કે બીજી વાર આપણે માઈક હાથમાં લીધું ઈ પહેલા આપણે 1.5 વર્ષ પહેલા મીટઅપ થયું હતું ને ઈ સને અહીંયા પહેલી વાર માઈક હાથમાં લીધું હતું આજ બીજી વાર હાથમાં લીધું છે તો છે ને શોર્ટ વિડિયો હાલો એક કહી દઉં બતાવી બરાબર શોર્ટ વિડિયો કહી દઉં મારે હાટું છોડા રહે
કે મારા હાહુએ કીધું કે તું લગ્નમાં ગઈ હતી તું વહેલી કા આવતી રહી. એટલે મેં કીધું કે ત્યાં થશે ને ચોરીઓ થતી હતી. મારા હાહુ કે ત્યાં કેવાની ચોરીઓ થતી હતી. તો મેં કીધું યા તો વરરાજાના ફૂટની ચોરી થઈ ગઈ. બોલો તમારી હાહુ કે ઈ કઈ કે રસમ હોય કે એને ચોરીઓ ન કહેવાય. બસ મેં કીધું હા એટલે જ મેં કીધું બધા અહીંયા દાંત કાઢતા હતા ચોરીઓ થઈ તોય. તો મારી હાહુએ કીધું કે હા મેં કીધું ને તો મેં કીધું કે આપણે પછી રસમ તો નિભાવી પડે ને એટલે હું એક બેનનો સોનાનો ચેક ચોરીને આવતી રહી. પછી મારી હાહુએ કીધું કે એ ભૂતના પેટની તું તો અમારી આબરૂ ના કરી તું જાય ને જઈ આવી કે એવું કર્યું. હવે તો એને રામ રામ ને સીતારામ બધાય બરોબર ચાલુ હે ને કઈ થાય કે કિના હાંભુ જોવા ને કિના હાંભુ ન જોવા કે ખોટી વાત છે મારી. આપણા કેમેરામાં મેળ ચાલુ છે પાછા એમાં કઈ મેળ કરવું. એક તેજસભાઈ ને એક મારે ઘેર થી એ નામ લેવાનું અમારે મનાય છે નકર નામ લેતો બરોબર. અને ખાસ વાત કે ઓલે ફેરે મીટઅપ થયું ને ત્યારે અમારાથી નહોતું પુગાણું બે જણાથી એમરજન્સી ને લીધે. આજુ ફરે અમે મૂકવાના નહોતા જોકે ખાવાનું નહોતા મૂકવાના. ના ભાઈ હું કઈ ન હોય છેલ્લે પછી પણ હાલે હું કઈ ને પણ બેની ન હોય તો બધાની ભેગા થયા ને આમાંથી ઘણા બધા નવા નવા મણીપો પરિચય થાય. ઘણા બધાનું નથી ભેટકા ઈ પણ પરિચય થાય તો મજા આવી જાય. જે આવતા જાય વારી ફરે ના ઈ કોઈ જૂના હોય એ કઈ કેવા જરૂર નથી ભાઈ. પણ જે નવા બધા મીટઅપમાં જોડાય એ બધાનું આપણા યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત કરેલા. બધાને દિલથી આભાર. તમે બધા એટલો આવો ને એટલો ટાઈમ તમારો કાઢો ને એ જરૂરી છે. તમે કે તમારી યુટ્યુબ ની સ્ટાર્ટિંગ હોય કે વધારે ફોલોવર્સ કે સબસ્ક્રાઈબર હોય કે ગમે તે હોય તમે આવ્યો 2-5 માણસની રામ રામ સીતારામ કર્યો ને ભેગા થયો ને એ વધારે તમને ફાયદો કરી જાય. ને ખાસ આભાર રામ રતન પશુ આહાર આપણા આજના સ્પોન્સર. બધા થોડો આપણે આજે પહેલી ફેરે આ થોડું ઇન્ટરેસ્ટ દેવાનું હોય ને તો હું કે થોડું બોલતા જજો. આપણા આજના સ્પોન્સર છે રામ રતન આહાર પશુ આહાર. ભાઈ આભાર દિલથી કે આ બધાને આપણે આજ મોકો દીધો મેળવવાનો. બાકી તો ખાસ કઈ કહેવાનું હોય નહીં કે બધા આજ ભેગા થયા ને આનંદ થાય. ધોળાવી ઓહો મારી જિંદગીમાં હું કોઈ દી નહોતી ધોળી એવી મણી ધોળાવી દી. કિલોમીટર કાપે ગઈ હતી ખબર હે ને તો એ ભલા એની હરપોલિયું લઈને કોઈ દી ઘેર ન આવતા. આટો જવાય કાઈ ના એ દેખાડો એટલે ના હું ઘરની દેખાડ જાકર ન આવશે તો હું ભાગે જાય. તો માઈક ને આગળ બધું વયું જાય દેખો. તો એવું પેટી જ રહે તમારાથી જમી ગયું ન જતા કઈ હરકો લેવું બરાબર. તમારું માન રાખી દીધું ને માઇક હાથમાં લઈ લીધું. સીતારામ બધાયને ને આજ ઘરનો દાયરો છે આપણો એટલે બોલવાની મજા આવે ને. અડધો દાયરો આવ્યો ને અડધો દાયરો હશે ને આવ્યો રસ્તામાં હે ધીરે ધીરે બધા કુકે બધાયના કેમેરા ચાલુ થતા. સીતારામ મજામાં આવડે એવું બધું બોલતા આવડે. મને સલાહ દેતા જ આવડે બોલતા ન આવડે. બોલતા આવડે તો ડાય થોડું હોય. 5 શબ્દ બોલવી જ હોય એ જ બોલવાનું તો પણ મને ખબર નથી. અમારા અમીરભાઈ સપોર્ટમાં હોય ને બોલવા માંગો ન હોય. બાકી અમે બધે બોલવામાં અટકાય. કઈ અમીરભાઈ સાચી વાત છે ને ખોટી વાત એટલે કયો પણ આજ અમીરભાઈ એ વિજયભાઈ ત્યાંથી અહાય નહીં. અમે ભેળ ની વાત જોઈએ. ભેળ ને જ બની હતી. ભૂખ લાગી ફૂલ ભેળ આપે છે તો પછી ખાઈ સટકાવે જાય ગિફ્ટ ને ઘડીક વાર ખીર માં થોડું પેટ ભરે. ભેળ તો ખાવી જોઈએ ને. મિત્રો કઈ તો નીચે ખાઈ ગયા એટલે હે ને મીંદડા ડોકી પડે ને બસ પાછી મીંદડી કાઢી લીધી. એટલે મીંદડી બોઈતું નતું. અહીં મને તો મીંદડીયું ગમે સારું. મીંદડીયાનું આઠું તો ખવાય. માણસનું આઠું ન ખવાય. જે કદાચ માણસનું દેખી નીકળે કાર ભાગ ફરે એટલે ઢોરનું માણસનું આઠું તો ખવાય પણ માણસનું ન ખવાય. બપોર સાડીઓ તા પાડે સાડીઓ તા બપોર ના પાડો મહેરબાની કરે. ચાલો જય વજરાજ. જય વજરાજ. હા
ઘરેથી તો ઘણું બધું પાકું કર્યું તો કા બોલવું ને ઓલું બોલવું ને અહીંયા આવ્યા તો નર્વસ તો કઈ નહીં એટલું આવડતું અને સૌથી પહેલા ચોઈકો બોલ્યા ને એ પેલા જયેશભાઈ જ બોલે ને મેં જેતું કીધું તો ઓલે વખતે નહોતા આવ્યા મેં યુટ્યુબ ખોલ્યું તો ખાલી મસ્તીમાં જ ખોલ્યું તું જે જયેશભાઈ વિડીયો બનાવ્યો હતો ને 2 મિનિટમાં યુટ્યુબ બનતા શીખો તો આજે એક સવાલ છે કે તમે બનાવતા તો શીખવાડી દીધું પછી શું કરવું એ તમે શીખવાડ્યું હા તો તમે ફેર પછી ખાઈ જો પેલા અમને શીખવાડો કોઈ આગળ અમારે શું કરવું એ ક્લાસ ખોલે ગયા સ્ટુડન્ટ હવે બેઠા શું કરવું એ ખબર નથી અને તે તું મેં કઈ નથી કીધું એટલે હરમારી હતી અમિતભાઈ રાતી પર કીધું આજે પહોંચરું જામ પણ હા મારી ચેનલનું નામ પચાન કેવડે જ રાખે ને મારું નામ પચાન કેવડે જ રાખે ને હું ગુજરાત હતી ત્યારે એગ્રીકલ્ચરનું નીકળ્યું હતું ત્યારે લોકોને ઘણી ગલત માહિતી મળતી હતી તો મને થયું કે આપણે સાચી ઇન્ફોર્મેશન બધાને આપવી જોઈએ એ લોલેથી મેં ચેનલ ચાલુ કર્યું હતું ને પછી આગળ બસ આગળ પાછો આવે થેન્ક યુ સીતારામ ને ફરી પાછું આપણે બધાને મળવાનું થયું ખાસ કરે રામ રતન પશુ આહાર આપણા પોરબંદરમાં જે એમ કહેવાય કે આપણા ખોરાકમાં અત્યારે ઝેર ભરવા માંડ્યું આપણે વ્યસનથી ભલે ગમે એટલા દૂર હોય પણ ઝેર જે છે તે આપણા ખોરાકમાં ભરી ગયું એ પછી દૂધ હોય તેલ હોય અગર તો અનાજ આપણે ખેતરમાં અનાજ પકાવીએ કોઈ ખેતરમાં એ અનાજમાં પણ આપણે દવાઓ છાંટી એટલું ખરાબ કર્યું એ પાછા આપણે આપણા પશુને ખવડાવતા હોય એ પાછું આપણા ક્યાંક ને ક્યાંક આપણે આપણા જ બાળકોને જે સ્વાસ્થ્ય છે એની હારે છેડા કરીએ છીએ ખરેખર તો આપણે રામભાઈ એક ખૂબ સરસ મજાનો પ્રોજેક્ટ અગર તો એમ કહી શકાય એક સરસ મજાનું નવું એવું આયોજન કરીને આવ્યા કે આપણા પશુ સારો આહાર લે શુદ્ધ આહાર લે એમાંથી જે કઈ દૂધ દહીં છાશ માખણ જે કઈ નીકળે એ પાછું આપણા પેટમાં જાય તો આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું રહે આપણે આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે ખાસ કરી આપણે બધાને મળવાનું થયું છે એના માટે ફરી એક વખત રામ રતન પશુ આહારનો જે આજે બધો જેમ આમ કે ને કે કપાસિયા કે ભોંસો કે આ કે જે કઈ આ છે એ રામભાઈ ને એકવાર તાળીઓને ગડગડાટથી આપણે બધા વધાવેલી અને બીજું આ છોકરાઓને બધાને કેવું આપણે ખાઈ પીને નિરાંતે કહેવું કે આ ભારત રેસ્ટોરન્ટમાં આપણી જ રેસ્ટોરન્ટ છે આપણી જ હોટલ છે એ રીતના આપણે ઘરને ઘોડે બધા ભેગા થઈએ આનંદ કરીએ અને ક્યાં ગયા બેનામાં ક્યાંક બેઠા હતા આજે આપણે આ ચકલીના માળા દેવા આવ્યા છીએ બેન હા સાઈડમાં ગયા થોડાક પણ એ પહેલા આપણે ઘણા બધા બહેનો પહેલી વાર માઇક હાથમાં લીધું છે ભાઈઓએ ઘણા બધા ફેરી બીજી વાર માઇક હાથમાં લીધું છે તો સ્વાભાવિક છે થોડીક વાર થોડુંક આપણે નર્વસનેસ ફીલ કરતા હોય પરંતુ આ કોઈ એવો એટલું બધું 5-50,000 માણસનું ઓલું નથી કદાચ આપણા શબ્દોમાં કઈ થોડી ઘણી ભૂલભાલ થાય તો બધાએ સ્વીકારે આપણે બધાને પ્રેમથી વધાવે લે આ બધી આપણી શરૂઆત છે અહીંથી આપણે શરૂઆત કરીએ તો ભવિષ્યમાં આપણે બધા ખૂબ આગળ વધીએ અને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ પોતાનું નામ કમાય એવી પણ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવું અને યુટ્યુબરોની કોઈ ઉંમર નથી હોતી હમણાં આપણે ભાઈ ઓલા કારા હતા ને જોઈતો નહોતો લખન ખોટામાં બરોબર ને 60 વર્ષીય કારા હતા એ પોતાની કારકિર્દીની શરૂઆત કરી સોશિયલ મીડિયામાં તો કોઈ 6-7-8-10 વર્ષથી પોતાની કારકિર્દીની શરૂઆત કરતો હોય અમારી બાજુ છોકરાઓને તમે જુઓ કે એની ખૂબ નાની ઉંમરમાં યુટ્યુબમાં પાપા પગલી ફેરી છે સોશિયલ મીડિયામાં પોતાની શરૂઆત કરી છે તો આપણે એના મોઢેથી એની વાતો સાંભળશું ખરેખર કેવી મજા આવે એની પાસેથી જાણશું મારી આઈડી નું નામ છે દિવ્યેશ પોરબંદર લાઈવ અને પહેલા હું બહુતા હિન્દીમાં બનાવતો એ પછી હિન્દીમાં થોડી ભૂલ પડતી એ પછી ગુજરાતીમાં બનાવવા માંડ્યો પછી હિન્દી પેલા બહુ નહીં આવડતા પેલા નહોતું આવડતું બહુ હિન્દી પેલા બહુ ન આવડતું પછી થોડાક પછી થયું પછી ગુજરાતી આપણે બધા यहाँ બેઠા ને એ બધા લગભગ 40 ભાષાની સંખ્યા છે હવે આ છોકરાને આપણી ચેનલ આપણે બધા સબસ્ક્રાઇબ કરી દેવું પેલા હતા દિવ્યેશ વિલેજ લાઈવ બરોબર ને દિવ્યેશ પોરબંદર લાઈવ
બરાબર છે. તો આવા છોકરાઓને આપણે થોડો થોડો સપોર્ટ કરવું, સાથ સહકાર આપવું. અત્યારે ભલે શરૂઆત છે, પણ આવનારા સમયમાં કદાચ આ પણ ભવિષ્યના સ્ટાર હોય તો આપણે કેવા થાય કે ભાઈ એને શરૂઆત કીધું, અમે એમાં એને સાથ સહકાર આપ્યો તો નિમિત્ત બન્યા હતા. આવું કઈ કાર્યક્રમ હોય ને તો આપણે બધા મળીએ. બાકી તો પોતપોતાની રીતે પોતપોતાનો વિડીયો બનાવતા હોય. એટલે કે કાર્યક્રમનો કઈ ઉપલબ્ધિ હોય ને તો કાર્યક્રમ મજા આવે. ખાલી ખીચા થોર કરી જોઈ જવું એનો કે બોલવું નથી. અત્યારે આપણી શું તાકાત છે ને એ તમને હવે ખબર પડતી જાય ધીમે ધીમે. નાના નાના યુટ્યુબરો, મોટા યુટ્યુબરને ખબર જ છે કે યુટ્યુબરની તાકાત શું છે. ઘણા અમે ઓળખતા હોય ને ઘણા એવા છે કે અમને ઓળખતા હોય છે. અમારું ચેનલ તો નવું જ છે, 7-8 મહિના થયા. ચેનલનું નામ છે વીર દત્તા બ્લોગ. તો આ ચેનલ અમે કઈ રીતે શરૂઆત કરી ને એ તમને જણાવીએ. તો ચેનલની શરૂઆત કરવાની અમને પહેલાં એવું કંઈ હતું નહીં કે અમે વિડીયો બનાવીએ ને જો કંઈ યુટ્યુબમાં અમને કંઈ ખબર ન પડતી. ને આ મારી વાઈફ દક્ષા છે, એને તો એમ માનો ને કે સોશિયલ મીડિયા શું છે એ જ ખબર નહોતી. પોતે ગ્રેજ્યુએટ છે, હું ગ્રેજ્યુએટ છે, પણ એ સોશિયલ મીડિયામાં ખાલી પોતાનો ફોટો મૂકવો હોય ને તોય બીતી કે મારે એમાં શું કઈ રીતે મૂકવો ને કોઈ જોહે તો કે એમાં શું વિચારી એવું હતું. તારે બોલવું ને અમારા વિડીયોની રોનક અમારી ઢીંગલી આ પ્રિયલ એ આવી ને એ પછી અમે અમારા ચેનલની શરૂઆત કરી હતી. ને ચેનલની શરૂઆત કરી ને એમાં ખાસ ભાગ અમારા કિરણનો આવતી જ હવે વિડીયો પછી ઉતારજે. આવ તો મેં તમને જણાવ્યું ને કે અમારે ચેનલની શરૂઆત કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ કિરણ છે ને એ એમ કહેતી કે હું કે મારા સાસરા પક્ષના એ કે વિડીયો બનાવીને અહીંયાથી નાખું તો એ કે તમે જો તો મારે એ કે મારા પિયરના વિડીયો જોવા હોય તો એ કે મને જોવા નથી મળતા. એટલે એનું પિયર છે ને એ બહુ વાલું હતું ને લગભગ અમારા વિડીયોમાં મહિનો દી ન થાય ને તો કિરણ લગભગ અમારા ઘરે આવે. એટલે એને અમારા એના પિયરના વિડીયો જોવાની બહુ ઉત્સુકતા હતી. એટલે એને પછી અમને કીધું કે વિરમભાઈ તમે એ કે ચેનલની શરૂઆત કરો. તો દક્ષાને કે બ્લોગિંગ કરતા આવડતું નહીં. મેં તમને કીધું કે સોશિયલ મીડિયામાં એને કાંઈ ખબર જ ન પડતી. પછી મેં શરૂઆત કરી ને ધીમે ધીમે દક્ષાને બધું શીખડાવ્યું. પછી હવે અત્યારે દક્ષાએ બધું બ્લોગનું કામ સંભાળી લેવું ન હોય તો. ને એક તો મોસ્ટ ઓફ મારી બેન કિરણ એનો મોટો ધન્યવાદ કે અહીંયા આજે અમને આ સ્ટેજ ઉપર પહોંચાડ્યા. કે એને અમને કીધું કે વિડીયોની શરૂઆત કરો ત્યારે અમે આજે આ સ્ટેજ ઉપર આવ્યા. ને આ અમારું લગભગ સેકન્ડ મીટઅપ છે. આની પહેલાં જ્યારે હમીરભાઈએ કુચડીએ મીટઅપ કર્યું હતું ત્યારે હું કિરણની સાથે જ હતો, પણ ત્યારે હું કિરણને લઈને આવ્યો હતો. ને આજે આ બીજું મીટઅપ છે ત્યારે હું એક બ્લોગર તરીકે અહીંયા ઊભો છું ને અમે બે આજે પણ સાથે જ છે. તો ધન્યવાદ અમને સાંભળવા માટે. ને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વીર દત્તા બ્લોગ નામનું ચેનલ છે, જોઈ લેજો. અને વિડીયો ગમે તો ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.
શિવુ એ દીકુ જો આ જોયું હા ખાઈ લે મામ ખાઈ લે ભૂખ લાગી કેટલી બહુ જો ટાઈમ થયો હવે જમવા બેસી ગયા કિરણ ગુલાબજાંબુ દેખાડે શિવન બહુ ભાવે ને કિરણ નહીં બહુ ભાવે તારે ખાવું ગુલાબજાંબુ મીઠું કેવું મીઠું છે કેવું મીઠું છે પાછું ખાઈ લે પાછું ખાઈ લે જો પ્રિયા ગુલાબજાંબુ કેવું ચાખ્યું આજે થયું એને મેં એવા હતું તેડી કે દક્ષા જમે હા જમી લઈએ ને તો પછી બે જમવું પડે એટલે દક્ષા જમી લઈ પછી હું બેસી